ગુરુમાતા સુદીક્ષાજી, સાત સંગાથજી, પ્રેમથી બોલજો, ધન્ય નિરાકારજી. આજે આપણે મરણ કેમ સુધરે, મૃત્યુ કેમ સુધરે તે વિશે જાણીએ. જો આપણે ખરેખર વિચારી જોઈએ કે તમે કે જગતના કોઈ બી લોકો વિચારી જોશો તો સમજાશે કે જીવનની ગંભીર સમસ્યા વધુ ધન ઉત્પાદનની જરૂરી નથી. વધુ ધનથી ઉલટા ઉપરથી સંસ્કાર આમ જતા રહે છે. અને ગીતામાં પણ કહ્યું છે 4થા અધ્યાયના 21મા શ્લોકમાં કે હે અર્જુન, જીવન નિભાવ જેટલું જ કમાવાની જરૂરી છે. પણ આપણે શું કરીએ છીએ? કુટુંબની વ્યવસ્થા ઘણી કરવાની જરૂર પણ પાછળ પડ્યા રહી રહ્યા, એટલે ધન કમાવામાં મતલબ વધુ લક્ષ્ય દઈ રહ્યા. અને રાજકારણના મતલબ કે પ્રકરણને સુધારવા મતલબ પ્રયત્ન કરી રહ્યા, પણ રાજકારણવાળા સુધરતા નથી. શરીરમાં થતા રોગ વગેરેને પણ જ્ઞાની પુરુષો ગંભીર સમસ્યાઓ માનીને દુઃખી થતા નથી, છતાં જે અજ્ઞાની તેમને ગંભીર સમસ્યાઓ માનીને દુઃખી થાય છે. કારણ કે સુખ દુઃખ આવું એ તો એક ગયા જન્મનો મતલબ કે જે વસ્તુ છે. તો જીવનની ગંભીર સમસ્યા અજ્ઞાનીઓ મૃત્યુને માનીને તેને ટાળવાનું તમામ આયોજન કરે છે. મૃત્યુ થવાનું હોય તો વિરા થવાનું છે. તો જુઓ, ઈરાકના પ્રમુખ સદ્દામ હુસેન 100 ફૂટ પૃથ્વીમાં સલામત મકાન મૃત્યુથી બચવા બનાવ્યું. તેને પણ મૃત્યુ તો થયું. તે હાલમાં આપણે બધા જ જાણીએ છીએ કે રાવણે સોનાની લંકા બનાવી તોય મૃત્યુથી બચી શક્યો નહીં. કંસે પિતા બહેન અને બનેવીને જેલમાં પૂર્યા તોય મૃત્યુ તો બચવા એને ધન તો કામ આવ્યું જ નહીં. તો મૃત્યુનો ઉપાય કરતા છતાં તેઓ સર્વે તો મર્યા, સાથે બીજા અનેકને મારતા ગયા. તો પોતાનું જીવન બચાવવા માટે આવું જીવવું શું કામનું? તો પ્રાણી માત્ર આયોજન મૃત્યુને બચવાનું જ કરે છે, અને તમામ આયોજન હાલના મનુષ્યો નિષ્ફળ જાય છે. મૃત્યુ બચે સંઘર્ષ ચાલી રહ્યો છે. મૃત્યુ પાછળ આપણને કોઈને પણ હાલમાં મરવું પસંદ જ નથી. તો સર્વે જીવોને જીવવાની ઈચ્છા છે, કોઈ પણ મરવાની ઈચ્છા કરતું જ નથી. જો કેન્સરનો દર્દી હોય, તેમના ગળામાં પાણી ટીપું ઉતરતું જ નથી. વળી આહાર નાકેથી આમ ચડાવવો પડે રહ્યો. અનાજનો દાણો અંદર જતો નથી. મોઢેથી બોલી નથી શકતો. ખૂબ જ પીડા છે, કંટાળી ગયો છે, રડે છે, અને તે ભગવાન પાસે મોતની માગણી પ્રાર્થના પણ કરે રહ્યો. પણ તે વખતે જો એમને કોઈ બી કહે કે તમારે ત્યાં હવે મોત જ મતલબ માગી લો ને, તો મતલબ કે એના ઉપર નારાજ થઈ જશે. વત્તા કોઈ મશ્કરીમાં મરો તો હવે બહુ સારું એમ કહે તો પણ એને દુઃખ લાગી જશે, મશ્કરીમાં કહેતો. તો જુઓ, એક કઠિયાળો લાકડાના ભારાથી કંટાળીને આરામ કરવા ભારો મૂકીને વિચારે છે કે આ તો કાંઈ મારી જિંદગી છે. દરરોજ સવારે લાકડા કાપવા જંગલમાં જવું, ને તે ભારો વેચવા 25 ઠકાણે પૂછવું, કોઈક ના પાડે, માંડ ભારો વેચાય, તારે રોટલા ભેગું થવું, ને આ તે કાંઈ જિંદગી છે? આના કરતાં તો મોત વધારે સારું. એટલામાં મોત સામેથી આવી ગયું ને પૂછ્યું, બોલો શું કામ છે? સાહેબ, કાંઈ કામ હાલમાં નથી. આ તો લાકડાના ભારાથી કંટાળીને કહેવાઈ ગયું છે. જોયું, મૃત્યુ આવ્યો છતાં કોઈને જવું જ નથી. કંટાળીને મતલબ કે એકવાર મૃત્યુને બોલાયો અને મૃત્યુ આવ્યો તો એને ના પાડી દીધી. તો આ લાકડાનો ભારો માથે મુકાવો. એટલે આવ્યા છો તો તે કામ કરતા જાઓ. આપણા જીવવા માટેના ઉપાયો જે આપણે મૃત્યુને ટાળવાના
આયોજન ફેલાવીએ છીએ તે મૃત્યુનું આયોજન ફેલ થતું જ નથી. મૃત્યુનો સમય કોની વાટ જોશે નહીં. મૃત્યુને ટાળવાના જગતના લોકો મિથામણ કરે છે. મૃત્યુ કોઈનું ટળતું જ નથી. આ વાતની પાછળ અજ્ઞાની લોકો દેશના કે વિદેશના હોય તે ભારતનું જે વેદશાસ્ત્રને ભૂલવા માટેનો હલકો વિચાર કરે છે. તો જેને બ્રહ્મજ્ઞાન પરમાત્માનું સમજાણું છે તેવા જ્ઞાની પુરુષો જે અજ્ઞાની દેશના કે વિદેશના તમામના હાથ જોડીને કહીએ છીએ કે વેદ સમગ્ર પરંપરા સારા વિચાર રાખવાને માટે છે. મને ગીતા પણ છે. જેને બ્રહ્મજ્ઞાન સમજાણું છે તેને જીવનનો કંટાળો લાગતો જ નથી. તે જીવનની નિંદા કરતો જ નથી. જ્ઞાની જીવનને સત્કારે છે. જ્ઞાની જીવ માત્રને સત્કારે છે અને સ્વાગત કરે છે, આમ સન્માન કરે છે. તે જ્ઞાની આઠે પોર બ્રહ્માનંદ આમ લૂંટ્યા કરે છે. તો તમે ગીતા અધ્યાય 5 અને 21 વાંચી લેજો. તો મોતી તણી માળા ગળામાં, મૂલ્યવંતી મલકતી, કિંમતી વસ્તુ પહેરો ભલે, તે નીચ છે ભાઈ. ગમે તેવી મતલબ કે જે છે ને હીરા તણા શુભ હારથી બહુ કંઠ ક્રાંતિ ઝલકતી હોય ભલે, તે પણ મતલબ કે જે છે ને બધું નકામું છે. આભૂષણો ઓપતા ભાગે મરણને જોગ્ય, તે વ્યસન અને ફેશનથી મૃત્યુ બચવાનું નથી ભાઈ. તો ગમે એવા આભૂષણો તમે પહેરો તો તેનાથી કાંઈ તમારું મૃત્યુ બચી જવાનું નથી. ને ભલે ગમે એવી ફેશન કરો તો મૃત્યુ બચવાનું નથી. તો જન જાણીને મન માનીને નહીં કાળ મૂકે કોઈને. જ્ઞાની સદા સંતોષમાં રહે છે કે જઈ મૃત્યુ આવવાનું હતો આવે. મૃત્યુની વાટે ન જુએ, આ જકણાય ન કરે અને મૃત્યુથી ડરે પણ નહીં. તો ઉપરના કડી જેવું વર્તન અજ્ઞાનીઓ કરે છે. તે અજ્ઞાનીઓ એવું સમજે છે કે અમારું મૃત્યુ થવાનું જ નથી. તે માટે ખોટા વ્યસન અને ફેશન અને વધારાના ધનના ઢગલા ભેરા કરે છે. આ ગીતા અધ્યાય 16-12 વાંચી જુઓ તમે. અને જ્ઞાનીનું ચિંતન છે મૃત્યુનો સ્વીકારીને એ મૃત્યુ કેમ સુધરે તેવું કરે છે. તો બ્રહ્મજ્ઞાનીઓના વિચાર જીવનમાં ઉતારવાથી ભય છૂટી જાય છે, વત્તા મોક્ષ મળે છે. વાંચો ગીતા અધ્યાય 2:72. ફરી ન લખવું પડે અને જે ફરી ન બોલવું પડે. જે વિજ્ઞાનિકો એટલે કે અજ્ઞાની અસુરીને 3 પ્રકારના દુઃખ હોય છે છતાં છોડતા જ નથી. તે જાણો નીચે. અને ગીતા અધ્યાય 16-21 કામ ક્રોધ લોભ એ નરકના દ્વાર છે. આત્માનો એ નાશ કરે છે ને અધોગતિમાં નાખનારા છે. પણ એ કામ ક્રોધ લોભને કોઈ છોડતા નથી. તો એક સેક્સ કામ વાસના ભોગમાં તત્પર રહે છે. વાંચો ગીતા અધ્યાય 16-11. બીજું ભય મૃત્યુનો કેમ થાય તે દુઃખ માટે. વાંચો ગીતા અધ્યાય 2:35. બીજા અધ્યાયનો 35મો શ્લોકમાં અને ગીતા અધ્યાય 4 ચોથા અધ્યાયનો મતલબ 10મો શ્લોક અને ગીતા અધ્યાય 12 અધ્યાય 15 બધા મતલબ જે તમે વાંચી લેજો. ત્રીજું કે ઈગો એટલે અહંકાર, જે જીવનમાં 5 નિયમની જરૂર છે. વાંચો ગીતા અધ્યાય 18-14 અને 16 અધ્યાય 16:1-3. તો એ દેવી ગુણ જીવનમાં ઉતારવાના છે. તો આ ત્રણેય જીવનની સમસ્યાઓ છે અને તે તમામ ભયમાં મુક્ત. મૃત્યુ જેવું બીજો કોઈ ભય નથી. તો તમામ ત્રણેય જીવનની સમસ્યા છે. એક કામ વાસના, બીજું આપણે ભય અને ત્રીજું અહંકાર. તો એ જે ત્રણ જો ટળે તો એ ભય મૃત્યુ જેવો બીજો કોઈ ભય જ નથી. ખાલી આત્મા જ્ઞાની
એ ભયથી મુક્ત છે. જેણે મૃત્યુનો ભય જીત્યો છે તે તમામ ભયમાંથી મુક્ત બની જાય છે. તો આત્માજ્ઞાન થતાં જ, સત્ય અનુભૂતિ થતાં જ ભય છૂટી જાય છે અને સત્યનું જ્ઞાન ભાન થવું છે. મારે જો હવે ભગવાન જીવાડે તેટલું જીવવું છે, તે જીવાય ત્યાં સુધી જીવવું છે, તો એવી રીતે જીવવું છે કે મારા હાથે કોઈનું મૃત્યુ ન થાય. એ પ્રકારના ભાવને અહિંસા કહેવાય છે. અહિંસાનું ફળ અભયમાંથી બને છે. બીજાને માર તેવું કહેવું તે પણ હિંસા જ છે. કોઈ સાચાને દુઃખ આપવું તે પણ હિંસા છે. તો હિંસાના કર્મ છૂટે તેને મૃત્યુનો ભય છૂટે છે. તો આ જગતમાં પ્રાણી માત્રને પોતાના શરીર પ્રત્યે ખૂબ જ આસક્તિ છે. કોઈ પણ બાકાત નથી. જે તુચ્છમાં તુચ્છ જીવ ગટરની ગંદકીમાં ખદમતતો કીડો, અને એને પણ જીવવામાં ખૂબ જ રસ છે. જેટલો દેવલોકના ઇન્દ્રને છે તેવો જ છે. આ શરીર કોઈ પણ છોડવા તૈયાર નથી. આવો કીડો ખદમતતો હોય છતાં એને મતલબ કે જે છે ને, જેટલો દેવલોકની ઇન્દ્રમાં મતલબ કે ઇન્દ્રના રાજાને મજા આવે રહી, એવી મતલબ એ કાદવમાં એને મજા આવે રહી તેવો છે. તો આ શરીર કોઈ પણ છોડવા તૈયાર જ નથી. અને ખરેખર આવું અમૂલ્ય શરીર મળ્યો છે તે ઉપરના 3 જે કામ, ક્રોધ, લોભના નરકના દ્વાર છે, તે નરકના દ્વાર કર્મ કરવામાં સમય બગાડે છે. ગીતા અધ્યાય 16-21માં આ પુરાવો છે. તો નાના મૃત્યુને તો પોતાનો જ જન્મ સુધારવો અને સાથે બીજાનો જન્મ સુધારવો. ગીતા અધ્યાય 18-69-70 મુજબ વાંચી જુઓ. પ્રભુનો પ્રચાર કરી આખી પૃથ્વીમાં પ્રભુનો પહેલો નંબર મતલબ બને છે. પ્રભુ તેને પ્રિય છે અને તેને પૂજા કહેવાય છે. છતાં તેવું છોડી અને ગીતા અધ્યાય 9-25માં દેવોને પૂજનારા દેવોને મળશે, પિતૃને પૂજનારા પિતૃને મળશે, અને ભૂતોને પૂજનારા ભૂતોને મળશે, અને ભગવાનને પૂજનારા ભગવાનને મળશે. પણ ભગવાનને જ પૂજતા નથી અને મેળવવું એ પૂજવા એ દેવી દેવતાને, મેળવવા એ ભગવાન. એ કેમ થાય? તો ભગવાને આપણા તમામ શાસ્ત્રોમાં અને અવતારી પુરુષો પણ એવો નિયમ કર્યો છે કે ધર્મ અનુષ્ઠાન સત્યની પાછળ કોઈ પણ જાતનું નિયાણું બાંધવું નહીં. નિયાણું એટલે ભૌતિક ફળની આકાંક્ષા, ઈચ્છા, સંકલ્પ સાથે અનુષ્ઠાન કરવું અને કહેવાય છે નિયાણું. ગીતા અધ્યાય 18-22માં હેતુને સમજ્યા વિના એક જ વાત પકડી ન રાખવી તે અલ્પજ્ઞાની કહેવાય છે. ને ગીતા અધ્યાય 16-7માં અસુરી મનુષ્ય બનવું નથી. તો વૃત્તિ એટલે કે વ્રતધારી કોને કહેવાય? જ્ઞાની આપણા અનુષ્ઠાન ક્યારે કરશે? જ્ઞાની કોના અનુષ્ઠાનને સમજ કરશે? ગીતા અધ્યાય 13-8-12માં તે જ્ઞાન જીવનમાં ઉતારી લો. 5 શ્લોકનું બહુ લાંબુ છે. તો નિશલ્ય વર્તી, જેનામાં કોઈ પણ જાતનું શલ્ય નથી, અને કહેવાય છે કે વ્રતધારી નિયમ રાખે તે 3 શલ્ય છે. શલ્ય એટલે કાંટો, શલ્ય એટલે બાણ. ધર્મ સાધનાના 3 શલ્ય છે. મિથ્યાશલ, બીજું માયાશલ, ત્રીજું નિયણશલ. નિંદાશલ ભૌતિક ફળની આકાંક્ષા. માયા ન હોવાથી એ સરળતા છે, પણ અત્યારે માયાને બધી જ ભેગી કરી છે. અમો જ્યારે સાદા કપડાં પહેરીને તે કપડામાં કે શરીર સાથે કોઈ પણ વસ્તુ માયાની વસ્તુ ન હોય ત્યારે વધારે સુખ આનંદ મળે છે. અને જે તે કાંઈ કામ કરવું હોય તો વાંકા વળવામાં મતલબ કે કપડાં જેવા તેવા હોય તો વાંધો નથી આવતો. પણ બધાએ કે ના સારા કપડાં પહેરો, પછી ત્યાં જોઈએ ત્યાં વળતા જ નથી. આજથી 50 વર્ષ પહેલાં ખેતી કરતા હતા ત્યારે ભલે ને ધન નહોતું, પણ વધારે આમ આનંદ હતો. અને હાલમાં ભલે રૂપિયા છે તેથી સુખ નથી. હાલમાં જ્ઞાનથી એકાંત આનંદ અનેરો છે. અને મારા માયાસલ શૂળથી પણ નિંદાનશલ છે. ભૌતિક સગવડ
ફળની આકાંક્ષા ઈચ્છા આપણે તરત જ પૂછીએ છીએ કે આવું કરવાથી અમને શું ફાયદો થશે, શું ફાયદો, એવી એક જ સમજણ જીવનમાં આવી જાય કે જ્યાં કોઈ પણ જાતની ઈચ્છા નથી. ગીતા અધ્યાય 13:7 મતલબ કે ભલામણે આ વાંચી જુઓ. એ ઈચ્છા, વેર, ઈર્ષા, આ બધા મતલબ કે આત્મા ઉપર આવરણો પડે રહ્યા. તો એ આવરણો હશે ત્યાં સુધી ભગવાન પાસે તો આપણે જીવનની પ્રગતિ નહીં થાય. તે ભગવાનને પામવા ઈષ્ટિતપ્રક બનવું છે. તો શું શું કરવાથી ઈષ્ટિતપ્રક બનશું અને તેથી અંતે મોક્ષ મળશે. ગીતા અધ્યાય 2 શ્લોક 55-72 તમે વાંચી જુઓ, કારણ કે એમાં બધું ઘણા બધા બોલવાનું છે. તો શું શું કરવાથી મોક્ષ મળે છે? તો નિદાન છૂટે, સમય એટલે દર્શન, એમાં માગવાનો નિષેધ કર્યો છે. કાંઈ પણ માગવાનું છે જ નહીં. તમે મતલબ સારી રીતે વર્તન કરો, પરમાત્મા ઓટોમેટિક દેશે. ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકમાં કહ્યું છે કે હે અર્જુન, અનન્ય ભાવે મારું જે ચિંતન કરતા જે મતલબ કે એવી મહેનત કરશે, હે અર્જુન તારી પાસે જે કાંઈ નથી એ બધું હું આપીશ ને આપેલી વસ્તુનું રક્ષણ પાછો હું જ કરીશ, એવો ખુલાસો છે. પછી માગવાનું ક્યાં જરૂરી છે? તો લૌકિક મિથ્યા અને મિથ્યા બે પ્રકારની છે. એક લૌકિક મિથ્યા અને બીજી લોકતર મિથ્યા, એટલે ખોટો દેવ, ગુરુ, અજ્ઞાની ગુરુ, કુધરની શ્રદ્ધા, પાખંડ ધર્મી, 3 માતા પિતા ગુરુ પ્રભુના ઉતારતા નથી. ત્રણેય મતલબ જે છે ને એ માતા પિતાનું માનતા નથી. માતા પિતાને એમ કહે છે અમે માતા પિતાને માની રહ્યા, પણ માતા પિતા કે એ તો કરતા નથી. ખાલી કહેવાથી કાંઈ મતલબ માતા પિતાને માની ગયા. અને દેવોને એમ જ કહે છે અમે દેવોને માની રહ્યા, પણ દેવો કરે એમ કોઈ કરતા નથી. તો શું માન્યું કહેવાય? તો જ્યાં લોકો આ મિથ્યા બોલે છે, એટલે કે સદવેદ, સદુદેવ, સદગુરુ અને સદધર્મ. ગીતા અધ્યાય 3:11-14 પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ ને ચિત્ત એ બધા જળ વસ્તુ છે. તો એ જળ વસ્તુ આપણે મતલબ કે જે છે ને પરમાત્માએ આ સૃષ્ટિનો વિકાસ કરવા માટે આપ્યો છે કે એને પૂજવાની જરૂર નથી. તો મહાન એને ધર્મ પૂજવા મળી જાય રહ્યા. જે ગીતાના 7મા અધ્યાયના 20-23 કહ્યું હોય, જે કામનાની ઈચ્છાવાળા જુદા જુદા દેવોને પૂજે છે ને તે અલ્પબુદ્ધિને અને નાશવંત ફળ મળે છે. તો હવે મરણ સુધારવા શું માગવું જોઈએ? તો આપણે જો ઘોડે ધન, સોનું, ચાંદી કે નારી કે કાંઈ બી મતલબ આપણે માગશું તે કાંઈ એનાથી આપણું મતલબ કે મરણ સુધરી નહીં જાય. આ તો માગવું, આ મારો હક છે, આ પ્રેમનો અધિકાર છે. ધન, રાજ્ય, સત્તા, હાથી, ઘોડા, મરસડી, કાર નહીં માગું, એ તો તુચ્છ છે. પણ મારે તો મતલબ કે જે છે ને પરમાત્માની પ્રાપ્તિ કરવી એ જ માગવાનું જરૂર છે. તો પરમાત્મા પ્રાપ્તિ કેમ થશે? પરમાત્માના શરણે જવાથી પરમાત્માની પ્રાપ્તિ થશે. તો નિયમ, આત્માજ્ઞાન જેમને થયું હોય તેને શું આત્માજ્ઞાન કેવી રીતે થાય? તો છળ, કપટ, ચોરી, દગો, બતાવો, આ મોટાપો એ બધો છોડી દો તો આત્માજ્ઞાન થયું સમજો. આત્માજ્ઞાન માટે કાંઈ મતલબ બીજું કંઈ કરવાનું નથી કરવાનું. તો જેવું આપણે મતલબ કે ત્રીજો નિયમ એમ છે કે કર્મના ત્યાગના અનેક સાધન છે, તેથી મરણ સુધરે છે. ગીતા અધ્યાય 13:6 તે તત્વને જાણો. ને ગીતા અધ્યાય 13:7 વિકારો એટલે કે અજ્ઞાન છોડવું. ગીતા અધ્યાય 18:7-12 કર્મ ત્યાગ 3 પ્રકારના છે, પરંતુ કર્મ ફળના ત્યાગથી ફરી જન્મ થતો જ નથી. તો ચોથો નિયમ, બુદ્ધિના લાભથી મરણ સુધરે છે. ગીતા અધ્યાય 18:30-32 બુદ્ધિમાં 3 પ્રકારની છે, કર્મ યજ્ઞ, કર્મ ક્ષય. અને ગીતા અધ્યાય 18:23-45 કર્મ 3 પ્રકારના છે,
તે પોતાના સ્વાભાવિક કર્મથી અંતકરણની શુદ્ધિથી મોક્ષ મળે છે અને કર્મ ક્ષયથી દુઃખ ક્ષય થાય છે. ગીતા અધ્યાય 18:46 73 દરેક કર્મનો ક્ષયની સમજણ તે સધર્મ આત્માજ્ઞાન વડે મૃત્યુ સુધરે છે. જેને દુઃખ છોડવામાં છે તેને કર્મ છોડવા જ પડશે. કર્મ છૂટે અને મરતા શીખવું પડશે. મરવાની કળા ગીતા અધ્યાય 2:16 શરીર રહેતું નથી અને આત્માનો નાશ નથી. તત્વદર્શીઓએ આ બંનેને નિર્ણય જોયો છે. મરવું નથી પણ મરવાનું તો છે જ. મૃત્યુમાંથી નહીં બચી શકાય. તમારી કોઈ પણ યોજના કામ નહીં આવે. એક ભાઈએ મોટું મકાન બનાવ્યું. જ્ઞાનીને ઘેર લઈ ગયા. હાલમાં બધાને ભૂત વળગ્યું છે કે તે મોટા મોટા મકાનો બનાવે છે અને તે ભાઈ જે જ્ઞાનીને પોતાના મકાન બતાવે છે તે મકાનમાં કિચન બતાવ્યું, પછી ડ્રોઈંગ રૂમ બતાવ્યો, પછી બેડરૂમ બતાવ્યો, માસ્ટર બેડરૂમ બતાવ્યો. આ રિકરિંગ રૂમ છે. જ્ઞાની જોઈને બોલ્યા, મકાન તો બહુ જ સારું છે પણ બારણા મૂક્યા છે તે બહુ ખોટું કર્યું છે. તો અજ્ઞાની પૂછવા માંડ્યો, કારણ પૂછ્યું તો જ્ઞાનીએ કહ્યું કે એક દિવસ મોત થશે ત્યારે તને તે બારણાથી બારે કાઢશે, પછી તું પાછો પેસી નહીં શકે. આ વાત બની હોય કે નહીં પણ આ જ્ઞાન લેવાથી મરણ સુધરી જાય છે. તો ગીતા અધ્યાય 17:20 વાંચો અને શરીર નવદ્વારનું છે ને ગીતા અધ્યાય 5:13 વાંચો. મરણ સુધારવું જીવનની શ્રેષ્ઠ સાધના છે. મરણ સુધારવું તે અઘરું પેપર છે. ભૌતિક ભણવામાં અને ગણિત અને વિજ્ઞાનના પેપરની સાથે વેદ જ્ઞાન જેમ મરણ સુધારવાનું એ અઘરું પેપર છે. વર્ષો સુધી સ્વાધ્યાય કર્યો હોય, સારો ઉપદેશ આપ્યો હોય, વર્ષો સુધી દેહથી આત્મા જુદો છે એવી વાતો કરી હોય, અઘરું પેપર મૃત્યુ વખતે જ આવે છે. ત્યારે દેહ અને આત્મા એ જુદા છે કે નહીં એ અનુભવ મૃત્યુ વખતે થાય છે. માટે 3 નિયમ જીવનમાં ઉતારો. એક, સલેખન એટલે જુદા જુદા તપ. બીજું ગીતા અધ્યાય 14-16 વાંચી લીજો. શરીર, વાણી અને મનના તપ 3 પ્રકારના છે. તે અનશન એટલે ઉપવાસ વડે અભ્યાસ કરવો અને સલેખન કહેવાય છે. બીજું અનશન એટલે આહાર, પાણી અને જિંદગીભર સ્વેચ્છતા ત્યાગ કરવો. ગીતા અધ્યાય 18:7-11 3 પ્રકારના છે. દેહધારી સંપૂર્ણ ત્યાગ કર્મનો કરી શકતો નથી. કર્મના ફળનો ત્યાગને ત્યાગી કહેવાય છે. ત્રીજું સથારો, સલેખન, અનશન આ મરણ સુધારવાના સાધન છે. એનો અર્થ એવો નથી કે જ્યારે મૃત્યુ આવે ત્યારે અંતિમ સમયે આ બધું કરવાનું છે. આ સાધનાનો પ્રારંભ આ ક્ષણથી જ, આ સમયથી, આ સાંભળવાથી કરવાનો છે. મરણ સુધારવાના નિયમ છે, હાલમાં જ કરવાના છે. અનશન એટલે ઉપવાસ, પણ આજે જ ઉપવાસ કરવા ગમતો નથી. મારા વારા પછી વારો અને મારા પછી તારો વારો પણ આવશે. મૃત્યુ કોઈને નહીં છોડે. જુઓ, સિકંદર ભારતમાં લડવા આવતો હતો ત્યારે તેને એક જ્ઞાની પુરુષે પૂછ્યું, તું શું કરવા જાય છે? ભારતને જીતવા. તે જીતીને પછી તું શું કરીશ? બાજુનો દેશ જીતીશ, તે પણ જીતી લઈશ, પછી શું કરીશ? સર્વ દેશો જીતીશ, પછી આરામ કરીશ. તો સંત કહે છે, તું જાણે છે પછી આરામ મળશે? તે સિકંદર પાસે ખૂબ જ ધન હતું, બુદ્ધિશાળી મંત્રીઓ, ધન્વંતરી, વેદો તથા છતાં સિકંદર મોતને બચાવી ન શક્યો. તો ગીતા સાર 31 વાંચો. તું ખાલી હાથે આવ્યો છે, ખાલી હાથે જવાનો છે. શા માટે સાથે આ પાપ લઈને જાઓ છો? માટે મરણ સુધારો. સિકંદરનું મધ્યમ દરિયામાં મૃત્યુ થયું હતું, તેમ આપણે પણ જ્ઞાન વિના અજ્ઞાન છૂટશે નહીં તો અડધી જિંદગીમાં મૃત્યુ થશે. તો મતલબ કે મધ દરિયે જ મૃત્યુ થયું એમ સમજો. તો મરણ સુધારવાના નિયમ
આત્મા જ્ઞાન ગીતા અધ્યાય 18:20-22 3 પ્રકારના જ્ઞાનને જાણો. ભેદ માટે ગીતા અધ્યાય 5:14 પરમાત્મા કર્મને બનાવતા નથી પણ સ્વભાવથી જ કરે છે. પણ ગીતા અધ્યાય 5:19 જે સમાન ભાવથી મરણ સુધરે છે. બધાને એક ભાવથી આમ જુઓ, પરમાત્મા બધાની અંદર છે એવો ભાવ રાખો. પ્રગા ગીતા અધ્યાય 2:55 જે આત્મા વડે આત્મામાં આમ સંતોષ છે તેને સ્થિત પ્રગ કહેવાય છે. વત્તા પ્રગા વિશે ગીતા અધ્યાય 2:56-72 વાંચો. તે ધ્યાન ગીતા અધ્યાય 6:9-22-32 વાંચો. ધ્યાન કેવી રીતે કરવું. આ બધું લાંબુ છે એટલે ગીતામાં તમે જોઈ લેજો. કર્માંશ અને અધ્યાય મતલબ કે જે છે ને 2:61-62 ધ્યાન માટે લાભ વગેરે વાંચો. વિવેક, વર્તન, વિચાર આ જ્ઞાનથી મરણ સુધરે છે. અને ગીતા અધ્યાય 13 શ્લોક 8-12 જીવનમાં જ્ઞાન ઉતારો 5 શ્લોકમાં બતાવેલું છે. બીજો નિયમ જગતમાં પદાર્થનો, નિત્યનો, અસરણતાનો અને પરાધીનતાનો, પરતંત્રતાનો બોધનું જ્ઞાન જીવનમાં ઉતારવું છે. ત્રીજો નિયમ શરણ. ગીતા અધ્યાય 18-62 કહ્યું, હે પાર્થ, તે પરમેશ્વરને શરણે જા, તેના વડે તને સનાતન મોક્ષપદનો પ્રાપ્તિ થશે. તો ભાઈઓ, આપણે જે છે ચોથો નિયમ દુષ્ટ ગ્રંથા એટલે કે પાપોની, અશુભ પ્રવૃત્તિઓની, અશુભ કર્મોને આત્માજ્ઞાનની પુરુષો શાસ્ત્ર સર્વથ એવા બ્રહ્મજ્ઞાની પાસે ગૃહા કરવી, નિવેદન કરવું. પાંચમો નિયમ સકૃત અનુમોદન એટલે કે જીવનમાં જે સારા કર્મો કર્યા હોય તે સારા કર્મો તે એક જીવનનો લાવો છે એમ પોતાના તથા બીજાના સત્ય કર્મનો જીવાને કહેવા, બીજાને કહેવા. છઠ્ઠો નિયમ પરમેષ્ટિ સત્સંગ, પરમેષ્ટિના ગુણોનું ચિંતન, સત્વન કીર્તન કરવું અને સ્વભાવ વિશે વિચારવું. જુઓ, સંયોગો જેના પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત છે એનો વિયોગ પણ થાય છે. સ્વભાવ પ્રાપ્ત થતો નથી, ન સ્વભાવને ક્યારે પણ વિયોગ થતો નથી. સ્વભાવ ત્રિકાળ સમયનો છે, સહજ છે અને ટાળી શકાતો નથી, તેમ મેળવી શકાતો નથી, ખોઈ શકાતો નથી. એક ક્ષણ પણ સ્વભાવથી અલગ રહી શકાતું નથી. સ્વભાવ ભૂલી જવાનું થઈ શકે છે, અભાન દશા થઈ શકે છે. જે ધ્યાન પ્રભુમાં ખોવાઈ જવું તે સ્વભાવ સુધારવો છે. તો અધ્યાત્મશાસ્ત્રો જ્ઞાનીનું એમ કહેવું છે કે મોક્ષ એટલે માટે સરળ છે. તે સહેજ મોક્ષ સવાય પ્રાપ્ત કરવાનો સ્વભાવ છે. તો તારો સ્વભાવ છે, જો તું ભાનમાં આવે તો તારા સ્વભાવને જાણી લે અને સંયોગમાં અટવાઈ સંયોગોમાં મુજાતી તારી દ્રષ્ટિ જો તું સ્વભાવમાં ઠેરવે તો આ ક્ષણે જ તને મોક્ષ મળે છે. જો સંયોગ પ્રાપ્ત થાય અને તે ક્ષણિક છે, સ્વભાવ પ્રાપ્ત થતો નથી, તે સહજ છે. સંયોગની પ્રાપ્તિમાં બીજા પરિબળો ઉપર આધાર રાખવો પડે છે, બીજાનો સહારો લેવો પડે છે. સ્વભાવની પ્રાપ્તિમાં બીજાની જરૂર પડતી જ નથી. જેનો સંયોગો પ્રાપ્ત થાય છે તેના વડે કર્મ કરવું પડે છે, પણ સ્વભાવ કર્મ કરવાનું જ નથી. જુઓ, નીચે આત્માજ્ઞાન પ્રાપ્તિ જેને થઈ હોય છે તેને પછી કોઈ શાસ્ત્રની જરૂર નથી. તમે ગીતા અધ્યાય 2:46 વાંચી લેજો. તેમને તપ, વર્ત, ધ્યાન, ભક્તિ, પ્રાર્થના, અનુષ્ઠાન, યાત્રા, સત્સંગ, શાસ્ત્રોનું અધ્યયન, વાંચવું, લખવું ફક્ત એક નિજ ઉપયોગમાં દશા બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેના સાધનો છે. નિજ ઉપયોગમય આ નાનકડી કડીમાં આ મતલબ કે આત્માસિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ કે આ બધાય કરવાની જરૂર નથી. અડધી જ લીટીમાં આ સર્વે સમાઈ ગયો. જીવન ઉપરનો સર્વે બ્રહ્મ જ્ઞાનમાં સમાઈ જાય છે.
એમાં સંશય શંકા નથી. આ જ્ઞાની પુરુષની છાપ લાગી ગઈ, મોર લાગી ગઈ, પછી કાંઈ પણ નો આજે પરોપકારના વિચાર જીવનમાં રાખો. ભગવાન ફાવેલ થઈ ઘણું લાંબુ જીવનવા કરતાં સાવધાનીથી જીવવું થોડું તે શ્રેષ્ઠ છે. ખટવાંગ રાજા સ્વર્ગમાં દૈતો પાસેથી જીતી દેવોને રાજે આપ્યું. દેવો વરદાન માગવાનું કહ્યું. પોતાનું આયુષ 2 કલાકનું હતું, છતાં દેવોએ વરદાન માગવાનું કહ્યું. આયુષ કે ભોગવિલાસ ના માગ્યો. માટે વધારે જીવવું તે મહત્વનું નથી, પણ મૃત્યુ સમયે પ્રભુ પ્રેમ વાસના આનંદથી મૃત્યુ થાય તે જરૂરી છે. તો મરણ સુધારવા માટે જે જીવને શરીર પ્રત્યે વેર છે, મમત્વ છે અને જે સંયોગો પ્રિય છે તે તમામ સંયોગો પ્રત્યેનો વેર ન છૂટ્યો હોય તો શરીર પ્રત્યેનો વેર છૂટશે નહીં, અને શરીર પ્રત્યેનો વેર નહીં છૂટ્યો હોય તો મરતી વખતે મરણ સુધરશે નહીં. આ મોટો અવરોધ છે. તો આપણે અજ્ઞાનના કારણે આપણને જેના માટે વેર છે, આસક્તિ છે, મારમપણું છે, એનો વિયોગ થાય, એની પીડા બહુ જ મોટી છે. અને માટે પોતાની હાજરીમાં જ એ પદાર્થ કે એ વ્યક્તિઓ કે સંયોગ છૂટે ત્યારે જીવને સુખ થાય છે. તો આ જીવતાંત તે પોતાની હાજરીમાં તેને માફી માગી લેવી અથવા માફ કરી દેવું તો મરણ સુધરે છે. તો મરણ સુધારવાના મૂળ 5 નિયમ: અકામ મરણ, સકામ મરણ, બાલ મરણ ને ચોથું બાલ પંડિત મરણ ને 5મું પંડિત મરણ. તો જે ગાડું હાંકનારો મૂળ રસ્તો છોડી આડા માર્ગે હાંકે પછી તે ગાડાની ધરી તૂટી પડતાં શોક અને પશ્ચાતાપ કરે છે ને રડે છે, તેમ અજ્ઞાની માનવ ખાવા પીવા વગેરેના વાસના મોહથી મૂઢમૂર્ખ થયેલો માનવ તે વિતરાગ એટલે કે વેરી થયેલો પરમાત્માનો આપેલો ધર્મ છોડી ખોટા માર્ગે અનીતિના માર્ગે તૃપ્ત ના થાય તે કામ ભોગની વાસના માર્ગ અને અન્યાયના માર્ગે ચાલતો હોય છે. ત્યારે મરણ સમયે તે અફસોસ કરે કે શોક કરે તે નકામો છે. જે પ્રાણી વહી ગયા પછી પાળ બાંધવી નકામી છે. આવી ખાવા પીવા વગેરેની ભૂલો આપણે કરીએ છીએ. તે જ્ઞાની પુરુષ આપણી ભૂલો દેખાડે છે. બાળક જીવોના અકામ મરણ વાર થાય છે, પરંતુ પંડિતોના સકામ મરણ એક જ વખત થાય છે. કામ ભોગનો સંતોષ થતો જ નથી. ગતિ જાણો કે પહેલું અકામ મરણ. અકામ એટલે કામના રહિત એમ નહીં. અકામ શબ્દનો એટલે કે જે છે પેસિફિક એટલે કે પેસિફિક એટલે કે જગતના પદાર્થની વસ્તુઓની આસક્તિ, ખાવા પહેરવાની કે ફેશન વગેરે વાસનાઓને મનમાં ભરીને જે વાસનાઓ રહી જાય એની પીડા, દર્દ, વ્યાકુળતા અનુભવતા મરવું અને અકામ મરણ કહેવાય છે. તે વાસનાની પીડા જેવી તેવી નથી. જો રાવણને સીતામાં વાસના રહી હતી, તેને કંઈ પણ દુઃખ ન હતું, છતાં તે રાવણને રાત્રે વાસનાની પીડાથી ઊંઘ નથી આવતી. તો વાસનાની પીડામાં જે પ્રાણી મરણ પામે છે, તો મરણ આવે પહેલાં મનમાંથી વાસના, વ્યસન ને ફેશન, ખાવા પીવા વગેરેની કાઢી નાખજો. મન ખાલી કરજો, એમટી કરી નાખજો. મનને ખાલી કરવું છે તો ગીતા અધ્યાય 13:7 મુજબના 7 વિકાર વાસનાઓ છે તે વાસનાઓ કાઢી નાખજો. આ ગીતા અમોએ સાથે આપેલી, ગીતામાં વાંચી લેજો. બીજું સકામ મરણ એટલે કે વાસના રહિત આત્મા જ્ઞાન સહિત સંયમ વાળા ત્યાગી બનીને વિતરાગની ભાવના કરતાં મરવું અને સકામ મરણ કહેવાય છે. મરણ સુધારવાની જરૂર છે. સમજણ જીવનમાં ઉતારવા માટે આ અકામ મરણ બાળક
જીવોનો થાય છે. બાળક એટલે નાના છોકરાને સમજવા નથી. પછી ભલેને 70 વર્ષની ઉંમર થઈ હોય, દુનિયાભરનું ડાપણ કરતો હોય, બુદ્ધિશાળી ભલે હોય, રાજકારણમાં બહુ જ બુદ્ધિશાળી હોય, વ્યવહાર જાણતો હોય, કરોડોના વહીવટ કરતો હોય, નાતની પંચાયત કરતો હોય, નાતમાં આગેવાન હોય, ગમે તેવા પ્રશ્નોનો ઉકેલી શકતો હોય, આખા કુટુંબને એક જ લાકડી હાંકતો હોય, દુનિયાના બધા જ શાસ્ત્રો ભણ્યો હોય, પણ તેણે આત્માને જાણ્યો નથી. તે બાળક જ છે અથવા તે અજ્ઞાની જ છે. જ્યાં આત્મા જ્ઞાન થાય તો આ બધું ઉપરનું કાંઈ એમાં અભિમાન કરશે નહીં. તો ઉંમરને કોઈ પણ લાગતું નથી. ઉંમર તો ચાંદવેલની 1400 વર્ષની હતી અને 16 વર્ષનો જ્ઞાની મોટો છે. છતાં ઉંમર કે વધુ જીવવું તેના કરતાં નાની ઉંમરે મરતા પહેલાં પ્રભુનું જ્ઞાન જાણી તે જ્ઞાન વડે મૃત્યુ થાય તે સારું છે. તો ચાંદવેલની 1400 વર્ષની ઉંમર હતી તો પણ મતલબ કે જ્ઞાન ન થયું તો મતલબ કે એ મરણ સુધર્યું ન કહેવાય. એટલે જે છે મરણ સુધર્યા પહેલાં કેવું જીવવું એ ઇમ્પોર્ટન્ટ નથી. કેટલું જીવ્યા એ ઇમ્પોર્ટન્ટ નથી, કેવું જીવવું એ મતલબ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યો વચ્ચે આપણા ઉપર કૃપા કરી આપણને પરમાત્માએ પોતાનો બનાવી લીધો છે. પણ આપણે તો હજી બીજા દેવી દેવતાની સંપ્રદાયમાં જવાનું છોડતા જ નથી. તો આજથી નક્કી રાખો, હવેથી આવું સત્ય પરમાત્માને નહીં ભૂલું. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં સદગુરુ માતા સુધીસાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ 3 રસ્તા માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માનું હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.